everyone. In today's lecture we will study about NMS subject, Network Management Administration. In NMS subject we will study a second chapter. Second chapter is a Dynamic Host Control Protocol, DHCP. હવે આ ચેપ્ટરની અંદર આપણે ડાયનેમિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ વિશે સ્ટડી કરવાનું છે અને એનું ફૂલ ફોર્મ યાદ રાખવું ખાસ જરૂરી છે બીકોઝ એક્ઝામની અંદર એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી પૂછાય છે. બરાબર, તો શું થશે તો કે DHCPનું ફૂલ ફોર્મ થશે ડાયનેમિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ. હવે ડાયનેમિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ શું છે એ આપણે સ્ટડી કરવાનું છે. બરાબર, તો મેઇન પ્રોબેબલી આપણે જોઈએ કે અ કમ્પ્યુટર યુઝિંગ અ TCP IP પ્રોટોકોલ. તમને બધાને ખ્યાલ જ હશે કે કમ્પ્યુટરની અંદર મેઇનલી TCP IP પ્રોટોકોલનો યુઝ થતો હોય છે. બરાબર, તો એની અંદર આપણે ક્યાં ક્યાં ફંક્શન્સની રિક્વાયરમેન્ટ હોય, કન્ફિગ્યુરેશનની રિક્વાયરમેન્ટ હોય, તો આપણે નીચે લિસ્ટ આઉટ કરેલા છે. એમાં જો ફર્સ્ટ ઓફ ઓલ તમે જોઈ શકો છો કે TCP IP પ્રોટોકોલ કે ગમે એ પ્રોટોકોલ તમે યુઝ કરતા હો તો તમારે મેઇનલી આ ચાર જે છે એ કન્ફિગ્યુરેશન ઇન્ફોર્મેશનની આપણે રિક્વાયરમેન્ટ હોય છે. એમાં કયા કયા છે તો કે ફર્સ્ટ ઓફ ઓલ છે IP એડ્રેસ, સબનેટ માસ્ક મીન્સ ઓર કહી શકીએ નેટ માસ્ક, પછી છે ડિફોલ્ટ ગેટવે, નેમ સર્વર, પ્રિફર્ડ ઓર અલ્ટરનેટ DNS. હવે આ ચાર મેઇન વસ્તુ છે, કન્ફિગ્યુરેશન ઇન્ફોર્મેશન છે કે જે આપણે પ્રોટોકોલ યુઝ કરતા હોય એની અંદર આપણે એની રિક્વાયરમેન્ટ થાય છે આટલી ઇન્ફોર્મેશનની. હવે આ બધી ઇન્ફોર્મેશનની ડિટેલમાં તમને લોકોને આગળ CN સબ્જેક્ટમાં આવી ગયું છે. બરાબર, કે IP એડ્રેસ શું છે, સબનેટ માસ્ક શું છે, ડિફોલ્ટ ગેટવે શું છે, નેમ સર્વર શું છે, એ બધું તમને આગળ ફ્યુચરમાં આવી ગયું છે. બરાબર, તો નેક્સ્ટ આપણે હવે એ જોવાનું છે કે DHCP પ્રોટોકોલ છે એનો યુઝ કઈ રીતે થાય, એને શું કામે DHCP પ્રોટોકોલ બન્યો છે એ આપણે અત્યારે સ્ટડી કરવાનું છે. તો તમે જોઈ શકો છો એક આપને સર્વે આપેલો છે DHCP ઓરિજિન્સ કરીને, કે DHCPનું આપણે એમ કહીએ કે ઇન્વેન્શન કઈ રીતે થયું. તો ફર્સ્ટ ઓફ ઓલ DHCP ક્યારે આવ્યું તો કે જ્યારે DHCPનું મીન્સ કે હતું જ નહીં. બરાબર, કે DHCP આપણે જે એવું કંઈ પ્રોટોકોલ હતો નહીં, એની પહેલાં એક પ્રોટોકોલ હતો, એ હતો RARP. હાવ ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પ્રોટોકોલ્સને યુઝ થવા માંડ્યો, બરાબર, ઇન્ટરનેટ માટે એક્સેસ કરવા માટે, તમે જો અહીંયા લખ્યું છે કે નાવ ડેઝ DHCP ઇઝ યુઝડ એઝ અ સ્ટાન્ડર્ડ વે ટુ અસાઇન IP એડ્રેસ ટુ ધ સિસ્ટમ ફોર એક્સેસિંગ ધ ઇન્ટરનેટ એન્ડ ઇન્ટ્રાનેટ. હવે આપણે અત્યારના લેટેસ્ટ કરંટ સિનારીઓ પ્રમાણે જોઈએ તો આપણે જ્યારે કોઈ પણ સિસ્ટમને નેટવર્કની સાથે કનેક્ટ કરીએ છીએ ત્યારે IPને અલોકેશન કરવા માટે આપણે DHCP પ્રોટોકોલનો યુઝ અત્યારે કરંટ સિચ્યુએશનમાં કરવામાં આવે છે. બટ એની પહેલાં એવું હતું નહીં. એની પહેલાં શું હતું તો કે ઇનિશિયલી RARP વોઝ યુઝડ ફોર ડાયનેમિક IP એક્સેસ અસાઇનિંગ, then BOOTP come into a extents and finally DHCP is used for the same. હવે શું કહેવા માંગે છે કે જ્યારે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે આપણે ઇન્ટરનેટની અંદર IP એલોકેશન કરતા હતા ત્યારે આપણે ફર્સ્ટ ઓફ ઓલ જે પ્રોટોકોલ યુઝ કરતા હતા એ હતો RARP. હંમેશા યાદ રાખજો, જ્યારે આપણે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું IPને અલોકેટ કરવાનું નેટવર્કની અંદર ત્યારે આપણે કયા પ્રોટોકોલનો યુઝ કરતા તો કે RARP. નેક્સ્ટ એના પછી એના જે ડિસએડવાન્ટેજ હતા RARPના એને ઓવરકમ કરીને એક નવો પ્રોટોકોલ બન્યો. એ શું છે તો કે BOOTP. બરાબર, તો એ શું છે BOOTP. બરાબર, તો એ જે પ્રોટોકોલ નવો એના જે RARPના ડિસએડવાન્ટેજ હતા એને ઓવરકમ કરીને બનાવવામાં આવ્યો. બરાબર, હવે BOOTPની અંદર પણ કંઈક સમથિંગ ડિસએડવાન્ટેજીસ હતા તો એને ઓવરકમ કરીને લાસ્ટમાં બન્યો DHCP, જે આપણે કરંટ સિચ્યુએશનમાં આપણે એનો યુઝ કરીએ છીએ. અને આ પ્રોટોકોલ ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાન્ડર્ડ ટ્રેક પ્રોટોકોલ કહેવામાં આવે છે અને એ ક્યારે ઇન્વેન્ટ થયો તો કે ઓક્ટોબર 1993માં. બરાબર, એ ક્યારે થયું તો કે ઓક્ટોબર 1993માં. હવે આપણે ફર્સ્ટ સ્ટડી કરીએ RARP પ્રોટોકોલ શું છે. બરાબર, તો RARPનું ફૂલ ફોર્મ યાદ રાખજો હંમેશા શું થાય તો કે રિવર્સ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ. RARPનું ફૂલ ફોર્મ શું થશે? રિવર્સ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ. હવે RARP શું છે બરાબર એ સમજવું જરૂરી છે. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે ઈચ કમ્પ્યુટર હેઝ અ યુનિક ફિઝિકલ પ્રોટોકોલ. બરાબર, ફિઝિકલ એડ્રેસ સોરી. તો શું કહેવા માંગે છે, આપણે બધાને ખ્યાલ છે કે તમે કોઈ પણ કમ્પ્યુટર લ્યો કે કોઈ પણ ડિવાઇસ લ્યો એની અંદર પોતાનું એક મેક એડ્રેસ હોય, એને કહેવાય ફિઝિકલ એડ્રેસ. એ બધાને ખ્યાલ જ હશે કે જે એ મેક એડ્રેસ છે એ યુનિક હોય, એ ક્યારેય પણ ચેન્જ થાય
નહીં. તમે તમારા ડિવાઇસનું જે મેક એડ્રેસ હશે બરાબર એ ફિક્સ, તમે એને ચેન્જ કરી શકશો નહીં બરાબર. તો એ મેક એડ્રેસ એક ફિઝિકલ એડ્રેસ યુનિક હોય છે દરેક કમ્પ્યુટર પાસે. પછી સેકન્ડ પોઈન્ટ શું કહે છે તો કે RARP રીડ કમ્પ્યુટર મેક એડ્રેસ એન્ડ સેન્ડ એન RARP રિક્વેસ્ટ ઓવર ધ નેટવર્ક આસ્કિંગ ફોર સમવન ટુ રિપ્લાય વિથ IP એડ્રેસ. હવે જો RARP ની પ્રોસેસ શું છે, RARP કઈ રીતે વર્ક કરે છે તો કે પહેલા શું કરે RARP, એક નેટવર્કની અંદર જે કમ્પ્યુટર હોય એનું મેક એડ્રેસને રીડ કરે. શું કરે? એના મેક એડ્રેસને રીડ કરે. ઇટ મીન્સ કે એના ફિઝિકલ એડ્રેસને રીડ કરે અને રિક્વેસ્ટને સેન્ડ કરે. કઈ રિક્વેસ્ટ તો કે એની સાથે કનેક્ટ થવા માટે RARP રિક્વેસ્ટ સેન્ડ કરશે અને કોઈ એ શું કરશે, વેઇટ કરશે કે સમવન કોઈ પણ વ્યક્તિ એને રિપ્લાય કરે IP એડ્રેસ સાથે બરાબર. તો એવી રીતે RARP નું વર્કિંગ થાય. હવે થર્ડ પોઈન્ટમાં શું કહે છે તો કે RARP રિક્વેસ્ટ કેન નોટ ફોરવર્ડેડ બાય રાઉટર્સ. જો આ મેઇન પોઈન્ટ છે, યાદ રાખજો. શું છે તો કે RARP રિક્વેસ્ટ કેન નોટ બી ફોરવર્ડેડ બાય રાઉટર્સ. RARP ની રિક્વેસ્ટ છે રાઉટર દ્વારા ફોરવર્ડ થશે નહીં. એમાં કઈ રીતે થશે તો કે RARP સર્વર મસ્ટ બી પ્રેઝન્ટ ઓન ધ સેમ ફિઝિકલ ઇથરનેટ નેટવર્ક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખજો. શું છે તો કે RARP સર્વર મસ્ટ બી પ્રેઝન્ટ ઓન અ સેમ ફિઝિકલ નેટવર્ક. RARP સર્વર છે હંમેશા પ્રેઝન્ટ હોવું જોઈએ. કેમાં તો કે સેમ ફિઝિકલ નેટવર્કમાં. કોઈ એક ફિઝિકલ નેટવર્ક છે એની અંદર 4-5 આપણે કમ્પ્યુટર જોઈન્ટ થયેલા છે, તો એમાં જે સર્વર છે એક કમ્પલસરી સર્વર ત્યાં જોઈન્ટ હોવું જરૂરી છે, તો જ RARP પ્રોટોકોલ વર્ક કરશે, અધરવાઇઝ કરશે નહીં. એમાં આપણે જો આગળના પોઈન્ટમાં કીધું ને કે રાઉટર્સ દ્વારા એને ફોરવર્ડ કરી શકાતી નથી રિક્વેસ્ટને, તો સપોઝ બીજું એક નેટવર્ક એની સાથે કનેક્ટેડ હોય રાઉટર સાથે બરાબર, તો એમાં બીજા નેટવર્કના પીસીને RARP પ્રોટોકોલની મદદથી કનેક્ટ કરી શકાશે નહીં. એનો મેઇન ડિસએડવાન્ટેજ છે, હંમેશા યાદ રાખજો બરાબર. RARP નો મેઇન ડિસએડવાન્ટેજ છે કે રાઉટર દ્વારા એની રિક્વેસ્ટને ફોરવર્ડ કરી શકાતી નથી. સો ધેટ્સ વાય શું થાય કે અલગ નેટવર્ક હશે ને સર્વર એમાં નહીં હોય તો એ RARP પ્રોટોકોલની મદદથી કનેક્ટ કરી શકશે નહીં. હવે એના પછીનો પોઈન્ટ જોઈએ. RARP યુઝર્સ બ્રોડકાસ્ટ અ સર્વર ઓફ DLL. RARP યુઝર છે એ બ્રોડકાસ્ટ કરશે સર્વરને બરાબર, DLL મીન્સ કે ડિજિટલ લાઇબ્રેરીની મદદથી બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે. શું કહે છે જો અહીંયા તમે જોઈ શકો છો કે RARP ઓનલી પ્રોવાઇડ IP એડ્રેસ while a computer requires other information like mask, gateway, DNS etc. હવે RARP ક્યારે પ્રોવાઈડ કરશે IP એડ્રેસને કે જ્યારે એની પાસે બીજી ઇન્ફોર્મેશન અવેલેબલ હશે. કઈ ઇન્ફોર્મેશન તો કે માસ્ક એનું હોવું જોઈએ, ગેટવે અને એનું DNS નેમ બરાબર, તો જ RARP એની રિક્વેસ્ટ IP એડ્રેસને પ્રોવાઈડ કરે બરાબર. હવે તમે જો ફિગરની અંદર તમે જોઈ શકો છો, એક ફિગર આપેલી છે, એમાં નેટવર્ક 1 અને નેટવર્ક 2 છે. જો આ જે છે મોટું સર્કલ એ આપણું નેટવર્ક 1 છે, આ છે એ નેટવર્ક 2 છે. તો હવે ફિગરમાં તમે જુઓ આ જે બે નેટવર્ક છે એ રાઉટર સાથે કનેક્ટેડ છે બરાબર. હવે શું કહેવા માંગે છે ફિગરની અંદર તો કે આપણે કોઈ એક કમ્પ્યુટર છે બરાબર, તો કમ્પ્યુટર છે એ બીજા નેટવર્ક સાથે કનેક્ટેડ છે. એમાં આપણે જે આ મેઇન કમ્પ્યુટર છે આને આપણે બરાબર, આ એક કમ્પ્યુટર છે બીજા બધા સાથે કનેક્ટેડ છે. મેં એક આ સિમ્પલ એક કમ્પ્યુટર છે એને અત્યારે RARP સર્વર તરીકે ઇન્સ્ટોલ કર્યું બરાબર. હવે આ જે છે એ બધાને રિક્વેસ્ટ મોકલશે, એની પાસે મેક એડ્રેસ જેટલા હશે એને, તો એ શું કરે, આ જે કમ્પ્યુટર છે સપોઝ ફર્સ્ટ ઓફ ઓલ શું કરશે તો કે પોતાને IP એડ્રેસ જોવા માટે એ બીજા બધા એની પાસે જેટલી ઇન્ફોર્મેશન હશે મેક એડ્રેસની જેટલાની એ બધાને રિક્વેસ્ટ મોકલશે મેક એડ્રેસથી. આપણે કેમ કીધું તો RARP સ્ટાર્ટિંગમાં શું કરે તો કે ફિઝિકલ એડ્રેસની મદદથી એને રિક્વેસ્ટ મોકલે, તો આને બધાને રિક્વેસ્ટ મોકલી સેન્ડ થઈ બરાબર. હવે જે RARP સર્વર હશે એ શું કરશે તો કે એ રિક્વેસ્ટનો રિપ્લાય કરશે IP એડ્રેસની સાથે. તો આ સર્વર છે એ પોતે IP એડ્રેસની રિપ્લાય કરે છે કમ્પ્યુટર બરાબર. તો હવે આને મળી ગયું એનું IP એડ્રેસ, એટલે હવે કમ્યુનિકેટ કરી શકશે, મળી ગયું એને બરાબર IP એડ્રેસ. બટ હવે આપણે સપોઝ આ કમ્પ્યુટરને આ નેટવર્કમાં કોઈ એક PC છે એની સાથે કનેક્ટ થવું છે તો એ થઈ શકશે નહીં, બિકોઝ આ રિક્વેસ્ટ છે એ રાઉટર થ્રુ આપણે એને સેન્ડ કરી શકતા નથી એટલા માટે બરાબર. સમજાણું બધાને RARP સર્વર કઈ રીતે વર્ક કરશે એ બરાબર. તો પહેલાં તો RARP નું આપણે ફૂલ ફોર્મ ખ્યાલ હોવી જોઈએ. શું છે તો કે રિવર્સ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ. એનો મેઇન ડિસએડવાન્ટેજ શું છે તો કે એ રાઉટર થ્રુ એની રિક્વેસ્ટને સેન્ડ કરી શકાતી નથી અને બીજા નેટવર્કમાં કોઈ પણ PC હોય એને પહેલા નેટવર્ક સાથે કનેક્ટ થવું હોય તો એ થઈ શકે નહીં બરાબર. તો એ એનો મેઇન ડિસએડવાન્ટેજ થયો.
ખાસ 2 પોઈન્ટ યાદ રાખવાના. પહેલા એનું ફર્સ્ટ ઓફ ઓલ એનું ફૂલ નેમ યાદ હોવું જોઈએ અને એનો ડિસએડવાન્ટેજ શું છે એ ને કઈ રીતે વર્કિંગ કરે, બરાબર. હવે આપણે નેક્સ્ટ પ્રોટોકોલ જોઈએ, બૂટ સ્ટ્રેપ પ્રોટોકોલ. એને શોર્ટ ફોર્મમાં કહેવાય BOOTP, બરાબર. હવે બૂટસ્ટ્રેપ પ્રોટોકોલ છે એ જે RARP નો ડિસએડવાન્ટેજ છે એને ઓવરકમ કરવાની ટ્રાય કરીને બનાવેલો પ્રોટોકોલ છે, બરાબર. તો કઈ રીતે? તો જો તમે આમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ પોઈન્ટ્સ જોઈએ. તો પહેલો પોઈન્ટ શું કહેવા માંગે છે, તો કે BOOTP સર્વર કેન બી એનીવેર ઇન ધ ઇન્ટરનેટ એન્ડ ઓલ્સો પ્રોવાઈડ ઓલ ધ કન્ફિગ્યુરેશન ઇન્ફોર્મેશન લાઇક IP, માસ્ક, ગેટવે એન્ડ DNS. હવે જો BOOTP સર્વર શું છે, એ ગમે ત્યાં ઇન્ટરનેટમાં તમે હોવ તમને બધી કન્ફિગ્યુરેશન ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે. ઇટ મીન્સ કે સ્મોલ ટેબલ જેવું એક ક્રિએટ કરી એની અંદર એ બધી ડેટા એનો ફિક્સ હોય, આપેલું હોય, બરાબર. એની ઇન્ફોર્મેશન પછી તમે ઇન્ફોર્મેશન લઈને એને યુઝ કરી શકો, બરાબર. હવે એની લિમિટેશન આપી છે. શું છે લિમિટેશન? તો કે ઇટ ઇઝ અ સ્ટેટિક કન્ફિગ્યુરેશન પ્રોટોકોલ. મેઇન લિમિટેશન કહી શકીએ કે એ સ્ટેટિક કન્ફિગ્યુરેશન પ્રોટોકોલ છે. કેવો છે? સ્ટેટિક કન્ફિગ્યુરેશન પ્રોટોકોલ, બરાબર. હવે સ્ટેટિક કન્ફિગ્યુરેશન પ્રોટોકોલ એટલે શું? આપને એવો ક્વેશ્ચન થવો જોઈએ, બરાબર. તો આપણે એવું કહી શકીએ કે એમાં એક ટેબલ જનરેટ કરવામાં આવે. તમે જો અહીંયા ફિગરમાં જોઈ શકો છો, એક ટેબલ છે, એની અંદર ફિક્સ ઇન્ફોર્મેશન છે કે એકનું મેક એડ્રેસ, IP એડ્રેસ, ગેટવે અને એનું DNS, ડોમેન નેમ સિસ્ટમ સર્વિસ, બરાબર. હવે એને ઇન્ફોર્મેશન ફિક્સ છે. એની પાસે 10 ઇન્ફોર્મેશન હશે તો એ 10નું જ કનેક્શન આપી શકશે. કોઈ નવો યુઝર આવશે એની પાસે ઇન્ફોર્મેશન નહીં હોય તો એ એને પ્રોવાઈડ કરશે નહીં. એને આપણે કહી શકીએ સ્ટેટિક, બરાબર. હવે શું કહે છે, તો કે બાઇન્ડિંગ ઓફ મેક ટુ IP એપ્લાય ડિફાઇન્ડ મેન્યુઅલી ઇન ફોર્મ ઓફ ધ ટેબલ એટ અ BOOTP સર્વર. હવે સર્વરની અંદર એક મેન્યુઅલ ટેબલ ક્રિએટ કરેલું હોય, એમાં તમારે જેટલી ઇન્ફોર્મેશન હશે એ જ ઇન્ફોર્મેશન તમને એ પ્રોવાઈડ કરશે, બરાબર. તો એમાં આપણે BOOTP નો મેઇન ડિસએડવાન્ટેજ કહી શકીએ કે એની અંદર સ્ટેટિક ઇન્ફોર્મેશન હંમેશા હોય, બરાબર. જે સર્વર હશે, હવે જો ફિગરમાં તમે જોઈ શકો છો, જે સર્વર છે એની પાસે એક ટેબલ, મેન્યુઅલ ટેબલ અવેલેબલ છે. એ ટેબલ આપણે ફિગરમાં આગળ બતાવ્યું છે, બરાબર. તો હવે આ જે ટેબલમાં જેટલી ઇન્ફોર્મેશન હશે એ એટલી ઇન્ફોર્મેશનમાં જેટલી સિસ્ટમ આવતી હશે એમાં જ કનેક્ટ થઈ શકશે. અધરવાઇઝ બીજા કોઈ નવા કોઈ યુઝરને કનેક્ટ થવું હશે તો થઈ શકશે નહીં, બરાબર. હવે જો નીડ આપી છે કે ડાયનેમિક કન્ફિગ્યુરેશનની નીડ શું છે. આપણે સ્ટેટિક છે તો એ આપણો મેઇન ડિસએડવાન્ટેજ થયો. તો ડાયનેમિક રાખીએ તો શું આપણે યુઝ થાય? તો જો અ કમ્પ્યુટર મૂવ ફ્રોમ અ વન ફિઝિકલ નેટવર્ક ટુ અનધર. કમ્પ્યુટર છે એ એક ફિઝિકલ નેટવર્ક ટુ અનધરમાં મૂવ કરવું પડે, બરાબર. અ ન્યૂ હોસ્ટ નીડ અ ટેમ્પરરી IP એડ્રેસ. જે નવો હોસ્ટ કોઈ આવશે એને ટેમ્પરરી IP એડ્રેસ અલોકેટ કરવું પડે. ડાયનેમિક હોય તો આપણે ટેમ્પરરી એક અલોકેટ કરી અને પછી લાસ્ટમાં આપણે એને ફર્ધર આપી શકીએ, બરાબર. તો હવે જો એને એક છેલ્લે હજી એક પોઈન્ટ છે કે BOOTP binding is a static and fixed until changed by admin, so assign a IP can't be used in a above two situation, so DHCP is used. શું કહે છે? જો 2 પોઈન્ટ આપણે અગાઉ આપ્યા છે, બરાબર. એ પોઈન્ટમાં આપણે BOOTP શું કામે ના થઈ શકે? તો કે એ સ્ટેટિક અને ફિક્સ ઇન્ફોર્મેશન આપે છે. જો એડમિન એની અંદર ચેન્જ કરશે તો જ તમે એનો યુઝ કરી શકો, અધરવાઇઝ કરી શકીએ નહીં. સો આ જે BOOTP નો મેઇન ડિસએડવાન્ટેજ છે તો એને ઓવરકમ કરવા માટે આપણે DHCP પ્રોટોકોલ બન્યો, બરાબર. અને એની યુઝ કરવો ખાસ જરૂરી છે. તો હવે આના પછીના નેક્સ્ટ લેક્ચર સેશનની અંદર આપણે DHCP આખું જે શું છે, એના ઓબ્જેક્ટિવ શું છે, એનું સ્ટ્રક્ચર કઈ રીતનું છે એ આપણે સ્ટડી કરશું, બરાબર. આજના લેક્ચર સેશનમાં જો કાંઈ પણ તમને ડાઉટ હોય તો મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.